વિછિયા નજીક ખેડૂતોને માર મારીને ₹11.55 લાખની લૂંટ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. વિછિયા તાલુકાના અજમેર ગામે રહેતા ઝવેરભાઈ જમોડ અને ધમાભાઈ સાંજે 5:00 વાગ્યાના અરસામાં વિછિયા એસબીઆઈમાંથી ₹11.55 લાખનું ધિરાણ મેળવીને બાઇક પર પરત ફરતા હતા ત્યારે ચિરોડા ગામના પાટિયા પાસે બે શખ્સોએ તેમની બાઇકને આંતરી બંને ખેડૂતોને મૂંઢમાર મારી ₹11.55 લાખની હિલાની લૂંટ ચલાવી હતી અને બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. રિપોર્ટિંગ બાય અપ્પુ જોશી, બાબરા, શાશ્વત સંદેશ ન્યૂઝ. વિછિયાથી મોટરસાઇકલ લઈને આવતા હતા, તમારે શું બનાવ બન્યો હતો? બોલો. અને રીક્ષા પૈસા લેવા ગયા ને બેંકે 4 વાગે પૈસા મળ્યા. પૈસા લઈને એને ઘરે આવતા શિરોડાને પાટી આવતા બનાવ બન્યો. કેટલા જણા હતા? અને 2 જણા હતા ને એ 2 હતા. શું કર્યું એને મારા હાથમાં થેલી આંચકી લીધી અને મને પાડી દીધો. તો હું પડી ગયો. ઓલા મોટરસાઇકલના પાટો મારી દીધો. ઓલી પડી ગયો અને સાયસાને રોડ ભાગી ગયા. કેટલા પૈસા હતા? 11,55,000. પછી ફરિયાદ કરી તમે? હે, ફરિયાદ કરી? હા. શું કીધું સાહેબે? તપાસ ચાલુ છે. હા.